સમૂહ શાદીની અંદર અથવા તો અન્ય જગ્યાએ જ્યાં રાયમા સમાજની સમૂહ શાદી હોય છે ત્યાં આપ જોવો છો કે એક જ દિવસમાં એક જ સમયે એક જ મંડપની નીચે આપણા તમામ ભાઈઓ એ એક દિવસની અંદર જ સમૂહ લગ્નમાં જોડાય છે ત્યારે ખાસ કરીને સમાજની અંદર એકતાનો ભાવ વધે છે. સમાજમાં રહેલા ઘણા બધા કુરિવાજો જે છે એને તિલાંજલિ અપાય છે અને આ નિકાહની અંદર ગરીબ હોય કે તવંગર હોય એક જ મંડપ નીચે એક જ છત નીચે એનું કાર્ય સચવાઈ જતું હોય છે. આજની આ મોંઘવારીની જમાનાની અંદર આપણે જોઈએ કે સમૂહ શાદી જે છે એ અનિવાર્ય થઈ ગઈ છે ને ખાસ કરીને રાયમા સમાજની અંદર દર વર્ષે કચ્છમાંથી કરીને મેમતા સુધી લગભગ અલગ અલગ જગ્યાએ 4 થી 5 સમૂહ શાદી ફક્ત રાયમા સમાજની થાય છે અને રાયમા સમાજની સમૂહ શાદીમાં દર 12 મહિને લગભગ 100 થી વધારે જોડાઓ આમાં જોડાય છે. હું ખાસ કરીને જે યુથ સર્કલની ટીમ અહીં આયોજન કરે છે અને મહેનત કરે છે એને મુબારકબાદ આપું છું. સાથે સાથે હું દરેક સમૂહ શાદીની અંદર ખાસ તો એક મારા તરફથી મેસેજ આપતો હોઉં છું કે ખાસ કરીને છોકરા પક્ષવાળાઓને માવિત્રોને હું એક અપીલ કરતો હોઉં છું કે જે છોકરી તમારે ઘરે આવે છે એ દીકરીને તમે વહુ તરીકે નહીં પણ તમારી દીકરી તરીકે તમારે ઘરે લઈ જાજો. કારણ કે આપણે જોઈએ છીએ આપણા સમાજની અંદર ઘણી વખત એવા બનાવો આપણી સામે આવતા હોય છે કે આપણે એમ કહીએ કે ભાઈ હવે માવતરો આવે છે કે હવે અમારે આ છોકરાનું બનતું નથી, કાંઈક રસ્તો કાઢો. એટલે આપણે પૂછા કરીએ કે ભાઈ લગ્નને કેટલો ટાઈમ થયો? લગ્નને તો વધારે નથી થયો, આ આણું આવીને ઘરે બેઠી, કારણ કે મહિનો 2 મહિના થઈ આવીને બેઠી છે. એટલે હકીકતમાં આપણે જોવા જઈએ તો જે છોકરી પોતાનું પરિવાર મૂકી આખો પોતાના જે 15, 17, 20 વર્ષ પોતાના ઘરે કાઢ્યા હોય, પોતાના પરિવારમાં, પોતાના સગા સંબંધીઓમાં, પોતાના ગામમાં, એ આખો માહોલ મૂકી અને એક નવા માહોલમાં આવતી હોય ત્યારે સસરો જે છે એનો બાપ બને, સાસુ જે છે એની મા બને, દેવર છે એનો ભાઈ બને. અને નાની નાની ગલતી ક્યાંક થઈ જાય કે નવા માહોલમાં આવી છે ત્યારે એની ભૂલ માટે આપણે પડદો ઢાંકી અને એને નસીહત કરીએ, પ્યાર અને મોહબ્બતથી સમજાવીએ અને 12 મહિના જો આવી રીતે આ ઘર નીકળી જાય ને તો પછી મને એવું લાગે છે કે છોકરી છે એ પોતાના મા બાપનું ઘર ભૂલી જશે. પણ ક્યાંક ને ક્યાંક ના સમજી લીધે આપણા તરફથી કાંક છોકરી માટે જાસ્તી થાય, ક્યારે ગાળી ગલોચ થાય, ક્યારે મારકૂટ થાય. એટલે એક વખત જો છોકરી સામે ગઈ એટલે આ સિલસિલો પછી સતત ચાલુ હોય અને ઘણા એવા બનાવો બન્યા છે કે છેવટે એ મામલો લગ્ન જીવન એનું 8 કે 10 દિવસ હાલે અને 2-4 વર્ષ પછી સમાજના આગેવાનો વચ્ચે પડી અને એનું લખવું કરાવે અને બીજી જગ્યાએ જાય. આપણે ખાસ કરીને રાયમા સમાજમાં આવો બનાવો ન બને એના માટે ખાસ તો છોકરા પક્ષવાળાઓના જે માવિત્રો છે એમને વિનંતી કરીશ કે એ દીકરીને તમે તમારી દીકરી તરીકે લઈ જાઓ. ઘણી વખત આપણામાં એવા મેસેજ આવતા હોય છે, હમણાં જ આપણે આવતા હતા કે ભાઈ અત્યારે આગ પણ કેટલી સમજદાર છે કે મારા ઘરે નથી લાગતી, મારી દીકરીને મારે ઘરે આગ નહીં લાગે પણ બીજાને ઘરે હશે. આપણે ઘરે જોયું ક્યાંક આપણી દીકરી કોઈ સળગીને મરી ગઈ એવું કંઈ બનાવ બન્યો છે ને, બહુને જ આગ લાગે છે કે નહીં? એટલે ક્યાંક ને ક્યાંક આપણે સૌએ સમજવું પડશે અને એને દીકરી તરીકે આપણે અપનાવવી પડશે. તો મને લાગે છે આવા બનાવો નહીં બને. બાકી તો સમાજની અંદર જે આપ સૌ જોઈ રહ્યા છો સમૂહ શાદીમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે 2-5 જોડાથી શરૂઆત થતી હોય છે પણ લોકોને લાગે છે કે આ સમૂહ શાદી છે એમાં જોડાવો જેવું છે અને લોકો એમાં ઉત્સાહભેર ભાવ લઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને આપણા સમાજમાં પણ 2 વર્ગ છે, એક કામ કરવાવાળા છે, બીજા એક કામ નકામા છે જેને કહેવાય. જે કામ કરવાવાળા તમે અત્યારે તમે અહીંયા બધા બેઠા છો, આપણને બધાને અહીંયા કરીને મેમદાવાદ રાયમા યુથ સર્કલના આમંત્રણથી આપણે અહીંયાથી 10 વાગે આવ્યા ને 1 વાગે નિકાહખાને થઈ જાય, 2 વાગે આપણે અહીંયાથી ખાઈને 4 વાગે બધા ઘરે હાલે જાય. એટલે કે ભાઈ 1 વાગે 10 વાગે ગયા ને 4 વાગે સમૂહ શાદી પતી. પણ તમે આયોજક કરનાર કમિટીને પૂછા કરો કે 2 મહિના પહેલા એ તારીખ નક્કી કરે, ઉલમા ગ્રામ પાસે જાય, ચંદો કરવા જાય, એના જે સરસામાન જે ભેગો કરવો હોય એ કરે. લગભગ મને લાગે છે કે કમિટીવાળા 12 મહિનાની અંદર પોતાનો ધંધો રોજગાર મૂકી અને 2 મહિના તો આ કામ પાછળ વેઠે. ત્યારે ખાસ કરીને જે કામ કરતો હોય એનાથી કદાચ ભૂલ પણ થાય અને ભૂલ થાય તો આપણે એને સુધારવા માટે થઈ અને નસીહત કરવી પડે. પણ નસીહતને બદલે આપણે શું કરીએ છીએ, પડદા પાછળ એની બદગુમાનીઓ કરી ખોટી અને ટાંટિયા ખેંચતા હોય છે. અને આ સારું કાર્ય છે એ કેમ બંધ થાય એના માટે થઈ ને આપણે કેવી હરકતો કરતા હોઈએ છીએ એ આપ સૌ જાણો છો. એટલે માટે આવા વર્ગને હું વિનંતી કરીશ
કે તમારાથી કામ ન થાય તો કાંઈ નહીં, પણ જે કામ કરવાવાળો વર્ગ છે એની હોસલા અફજાઈ કરજો, એને સાથ સહકાર દેજો. ઉલમા એકરામ બેઠા છે, ઘણી વખત એવું થાય કે સારા કામની શરૂઆત થાય એ આપણા દિન અને મજહબ પ્રમાણે સવાબે જારિયા તરીકે છે કે નહીં, પણ ક્યાંક ને ક્યાંક તમારી હરકતથી સારું કામ થતું હશે અને તમારી આવી હરકતથી કદાચ એ સારું કામ બંધ થાય ને એના માથે ગુના થશે ને, મને લાગે છે કે કિયામત સુધી ગુના પણ તમારા માથે આવશે. એટલે મહેરબાની કરી આવા લોકોને કહું છું, મહેમદાવાદ તો આપણે જોઈએ છીએ કે તબલીગ જમાતનું બરકત છે અને મહેમદાવાદ ગામમાંથી અન્ય સમાજો પ્રેરણા લેવી પડે એવું કામ થવું જોઈએ. અને ઘણી વખત આવી હરકતોથી જમાત માથે પર આંગળી ઉચીતે છે કે આ તબલીગ જમાત આવું આ બધું શીખવાડે છે તમને. એટલે ખાસ વિનંતી કરું છું આવા વર્ગને કે તમે જો આવી ક્યાં હરકતો કરતા હો તો એ બંધ કરી નાખજો અને જે સમાજ માટે જે કામ કરે છે એને તમારો સાથ સહકાર આપજો. અહીં રાયમા સમાજની સમૂહસાદીમાં મને બોલાવ્યો, મારું સન્માન કર્યું અને જે માન સન્માન આપ્યું તે બદલ આયોજક કમિટીનો અને તમામ આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું. અને મારે આજે મારા ભાઈને ઘરે પણ લગ્ન છે અને 4 વાગ્યા પછી ત્યાં નિકાહ છે, એટલે મારે પાછું ગાંધીધામ પહોંચવું છે. ફકીર મોહનભાઈ ને યાકુબભાઈ ને કમિટીવાળા બધાએ કીધું કે 10 મિનિટ તમે આવજો, એટલે હાજી ભરાવા આવ્યો છું. મારી ક્યાંય બોલવામાં ભૂલ થઈ હોય તો તમારી વચ્ચેથી માફી માંગુ છું. અને અલહમદુલિલ્લાહ આ જે કાર્ય કરી રહ્યા છે એમને પણ અભિનંદન આપું છું કે અમારા મુફ્તી એક જ હાજી અહમદ સાહેબ આવા દર વખતે કહેતા હતા કે ભાઈ તમે સમાજનું કામ લઈને નીકળશો ને ત્યારે તમને જશ ઓછો મળશે અને જોડા વધારે જશો. એટલે તમારે પણ સમજી લેવાનું છે કે આ જે સમાજ છે તમને પાઘડી બંધાવવા નહીં આવે, આનો બદલો તમને માલિક દુનિયામાં આપશે અને આખરતમાં આપશે. આ સમજીને તમે સમાજનું કામ ચાલુ રાખજો. અને આવા તત્વો જે છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે સારા કામમાં તમે ભાગ લેજો. બાકી આમાં કે 8 કિલો ન બનજો એટલું કહી હું મારું સ્થાન લઈશ. ખુદા હાફિઝ. અસ્સલામુ અલૈકુમ.